હાલો જય ભીમ. જય ભીમ. વાળુકો જીજી નું ભાવનગર જિલ્લામાંથી બોલું ભાઈ. જીજી નું વાળુકડ હા, કઈ સમાજમાંથી? આ ઠાકોર સમાજની છે. ઠાકોર સમાજમાંથી. હા, શું હતું? એક પ્રશ્ન કહેવાનો છે તમને. શેનો? એક જે ભુવા છે ને ભુવા. ભુવા હા, ક્યાંના? વાળુકડ ના. હા મારા ઘરના ને શનિવારે કાંક કરીને લઈને વી ગયા છે. એટલે બાઈન લઈને ગઈ? હે મારા ઘરના લઈને વી ગયા. હે મારા ઘરના લઈને વી ગયા વિધિ કરીને. એટલે દાણા જોયા હતા? કોને કાંક નાખ્યું હતું એને. હે રાઈને દાણા નાખ્યા હતા માથે. રાતે દાણા નહીં કર્યા? હા, શુક્ર રાતે નાખ્યા. શનિવાર હું કામે ગયો કે લઈને વી ગયો. ઠાકોર? હા તમે ઠાકોર? હા, એમ ઠાકોર ની ઠાકોર હમણાં ભાણિયો જ થાય. હા એટલે મામી લઈને ગઈ ગયો? હા, બધી આવું બે ત્રણ બાયું આવું કર્યું છે. એક કામ કરો, કલાક પછી રિંગ કરો ને, મારા મહેમાન છે ને, એટલે કલાક પછી રિંગ કરો. એ હારું હોય છે. એટલું કામ કરજો મારું. કલાક પછી રિંગ કરો, હમણાં માતાજી 3 તાલક ઉતારો. એ હા હાલો, બોલો. કોણ બોલો? મનસુખભાઈ. મનસુખભાઈ, કાલે મેં તમને ફોન કર્યો હતો ને, તો એમાં હું મારા ઘરના મેટ્રિકર કરી લીધા. શેના માટે ફોન કર્યો? હાલો, ભૂવા માટે નથી કર્યો, કર્યા કઈ લઈ જોઈ. ક્યાં ગામથી? વાળુકર ટીમ કાલે મહેમાન હતા ને તમારા. હા વાળુકર જીજી નું. જીજી નું વાળું. ઈ ક્યાં આવ્યું? હે ઈ ક્યાં આવ્યું? આ ભાવનગર માં. હા એમાં મારા ઘરના મેટ્રિકર કરી લીધા 10 તારીખે. એટલે કોણ ઉપાડી ગયું? ઓલો ભૂવો હરેશ ભૂવો મેલો. રેકોર્ડિંગ છે? ના, આને બધું કાઢીને વહી ગયેલી છે. એને તમારે ઘરે દાણા ચોરો બોલાવ્યો તો કે? હા હા, મારી છોડીના વાળન કરવા એ બોલાવ્યો હતો. શું કરવા? માથે નાળિયેર ફેરો છે ને, વાળન કે ને. હા 11,000 રૂપિયા મેં આપ્યા હતા. તમારું નામ શું છે? વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ ઠાકોર. એક મિનિટ. વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ. ચૌહાણ. ગામ કયું કીધું? વાળું કોઈ જીજી નું. વાલુકડ. જીજી. ખારસી વિસ્તાર કરજો. કયો વિસ્તાર? ખારસી વિસ્તાર. ખાટકી વિસ્તાર? નહીં, ખારસી વિસ્તાર. ખારસી? હા ખારસી વિસ્તાર? હા, હાલો, શૈલેષભાઈ ના દાદા ને દીકરો જ બોલું. ખારસી વિસ્તાર. હું નો ઓળખો ને. હા, એને વાતે ધીમે આવી ગયા છો. જીજી નું વાળું પણ ઓકે. હવે ઈ થઈ ગયું. હવે આ ભૂવો ઉપાડી ગયો એનું નામ શું છે? હરેશભાઈ નરસિંહભાઈ. ઈ કઈ સમાજના છે? એ ઠાકોર જ છે. હરેશભાઈ. વાઘેલા. હરેશભાઈ નરસિંહભાઈ. વાઘેલા. નરસિંહભાઈ વાઘેલા. હા, વાઘેલા. અને ઈ કયા ગામના છે? એ અહીંયા અમારી પડખે રે મૂળ તણસાના છે. રે અમારી પડખે. વાલુકડ જ રહી? હા, એનું ગામ મૂળ તણસા. એનું મૂળ ગામ તણસા? હા, ગામ તણસા. તણસા ક્યાં આવ્યું? અહીંયા આપણે અલંગ પાસે. તણસા અલંગ પાસે. ઓકે. હવે આ ક્યાં માતાજી નો ભૂવો હતો? હવે એ કાંક દાદા કરતા હતા શ્રાવણ માં ગયા. એકવાર મારે વો પાસે જનાવર માંગ્યું હતું, મેં પછી ના પડી ગઈ. એના નંબર ચાલુ છે? ના ના, એ નંબર તારામાં ડીલર એને તો મારી દીધો. એટલે અમે નંબર તમને નખાઈ દઈશું. ચાલુ નંબર હોય ગયો? ચાલુ નંબર ચાલુ નથી સાહેબ મારી પાસે. એક હતો એ મેં માઇન્ડ લાવ્યો હતો કાલે. પછી આ તમારા ઘરવાળી નું નામ શું છે? કૈલાસબેન. કૈલાસબેન. કૈલાસબેન વિઠ્ઠલભાઈ. હા, વિઠ્ઠલભાઈ ચૌહાણ.
ઓકે. હવે આ તમારી ઘરવાળી એટલે તમારે આ જે દાણા જોડેવા હતા ઈ શેના જોડેવા હતા? એ મારી દીકરી બીમાર પડી રહેતી હતી ને બહુ, કે પગ પડી ગયો હતો ને. પગ ક્યાં પડી ગયો તો? કોણને ખબર કે હું પડી ગઈ પછી એની બાએ બોલાવ્યો હતો. એટલે કુંડારામ પગ પડી ગયો તો? હા, આ રીતે કોણને પડી ગયો ને પછી બધું દાણા જોડ્યા પછી એને જણાવને કીધું તો મેં ના પાડી. પછી મારા ઘરના ને હું કામે વહી ગયો જ નહીં. હાલો. હા હા. પછી હું કામે વહી ગયો પછી મારા ઘરના કે તમારે કે વારો છે ને ત્યાં તમારે આવવું પડશે, ત્યાં કે તમારે બીજું કે આ વસ્તુ કરવી પડશે આમ વિધિ. વિધિ છે આ જણની બાઈની વિધિ કરે ઈ વિધિ કરવી પડે નથી? હા, એમ વિધિ કરવી કે તમારી હવે વિધિ કરી નાખી છે. અને પછી તમારા ઘરવાળી ત્યાં વાડામાં જાતા વિધિ કરવા? ના, ત્યાં સંડાસ જવાનું છે અમારે. હે? હા, બૈરા બધા સંડાસ ત્યાં જવા છે, ત્યાં લઈ ગયો તો. ઈ તમને ખબર હતી કે એમ નામ સાના મુના? મને ખબર નથી પડવા દીધી એની. હે? કહેવો નહીં કે નકર કે તમારું ધણી કે ઓફ થઈ જશે કે. છે એટલે બાઈ સાના મુની ત્યાં વિધિ કરવા જતા? હા, નકર કે તમારો છોકરો કે ઉલ્લી જાય તો કે એમાં બરાબર છોકરો મારો માંદો પડ્યો સમજ્યા. હા. જગ્યા હા પાડીએ મારે હવે. પાછા આ વિધિ વધી છે. હા. પછી હું પછી એકાદ બે વાર વિધિ કરે ને પછી વિધિ વધી જાય. હા, વિધિ કરી નાખી મારી છે આમ. પછી તમારી ઘરવાળી ને પછી એમ કરતા કરતા પ્રેમ થઈ ગયો. હા, હોય ને મને ખબર નથી પડવા દીધી. હા. અને એને આજકાલ 9-10 તારીખે મેત્રિકાર કરી લીધા. એમ નહીં, આ તમારી દીકરીને તમારે ત્યાં દાણા જોડવા અંદાજે કેટલીક વાર આવ્યા છે? એના પડખે 2-3 વાર. હા. પછી તમે હાજર ન હો એટલે પછી ગમે ત્યાં ઓછીતા નહીં જોતા હોય ને. અને અમારે ખાસીમાં ઘણાને જોયા બધા દાંડા થઈ ગયા. એમ? હા, અમારા બધા ભાઈઓ દાણા ઈ જ જોતો હતો. હા. અને અમારા ગામની અંદર એક ખરક કરીને છે ને પટેલ. હા. એને કાંઈક કામ કર્યું હતું એ માનવામાં એક શું હોય આપણે એક નાગની બા છે ને પટેલ ફાર્મ વાળા જોડે ને કે હોવાનું કે એ ભાઈનું માન વધી ગયું. હા, કરવા માંડ્યો. હા હા. તમારી ઘરવાળી દેખાવડી છે? હા, મારી આમ નમણી છે. હા, નમણી હોય ને, આ નમણી નારી હોય એની હારે જ આ બધા વધારે દાણા ન્યા જોવાય. નમણી હારી સાચી વાત, ખબર ન પડે ને. હા. અને હું તો એમ હું પાછો ભણેલો નથી પાછો. હા. તમારી ઘરવાળી ભણેલ છે? એ 2 ચોપડી ભણેલી છે અને અત્યારે 5 ચોપડી બતાવે છે. અને ઈ કયા ગામના છે? ઈ કયા ગામની દીકરી છે? અને આ નાના હુરકા સોનગઢ પણ આવ્યું. સોનગઢ માં નાના હુરકા. એના બાપુજીનું નામ શું છે? ગોવિંદભાઈ. ઈ ભાઠી દીધાના ભુવા છે ઈ તે. હે? હા. ઈ કેના ભુવા છે? ભાઠી દાદા ને કાર ભેરવ ને એના. હા, એના બાપુજી નામ શું કીધું? ગોવિંદભાઈ. હા, તો ભાઈ એક કામ કરો ને, તમે એના બાપુજી પાસે દાણા નાખો ને કે તમે મામા કયો હું કયો? મને અમે બાપા કહીએ. હે? પપ્પા કહીએ, પપ્પા એમ. હા, તો કે પપ્પા હવે તમે કે મારા દાણા નાખો, આ તમારી દીકરી લઈ ગયો, એ ભૂવો લઈ ગયો. એને એમ કીધું કે મેં બાધા રાખી છે તમારે કાંઈ નહીં કરવું એમ મને કીધું. તમારે કાંઈ નહીં, તમારે તમને કાંઈ કરવાનું ન હોય, તમારે પાસે શું હોય તમે એવું કાંઈ કરો. હા, એ ઘણા મારો હારે દાણા જો છે રાજકોટ થી બધા ઘણા જોરાવ આવે. હા. એનો નંબર આજ દો કહેતા હોય તો. કેના? હારા નહીં દે. હા, તો એને આપો ને. ભાઈ એને હાંકી નાખો ને તો જ એનો આ ભાઈ ને અમારી ઓને એને સડાઈ રાખી. કોને? હારે મારે હું તેડવા જાવ જ નહીં. હા. હોય છે પછી આ ભૂવો બાપા પાસે દાણા જોઈ બાપા પાસે નહીં જાય ભૂવો અમને જોરાવા છે. એ તો તમે સમજતા બાપા પાસે દાણા જોવામાં આ જે ઓલા વાડામાં દાણા જોવાના આવે એ કઈ બાપો એ રીતે ન જોઈ. હા, તો મારે હારો નંબર આપું છે. હા, આપો ને. એમની પછી આ જે ભાઈ હરેશ ઉપાડી ગયો એ કેટલા ભાઈઓ? એ 2 ભાઈઓ છે. આ મોટો. ઓકે. તમારા ભાઈઓમાં થાય કે શું થાય? અમારે ભાણિયા થાય. હા, તો આ એની મામી થતા. મામી છે. હા, મામી ભાણેજની જોડી થાય અહીંયા શું. અને અત્યારે એને ઓલો મેચ કરી નાખ્યો ને ઓલો મેટ્રિકાર. તો આ તો ઓલું મામા વાળું થયું. મામા મારી પદ્મા ને કેજો જો ને દાદા કરીને જુવાર એ બુઆએ ઉપાડી મારી બાયડી રે લોલ. એવા મનસુખભાઈ હા. એટલે ભાઈ મેટ્રિકાર કે ને મારા છોકરાએ વાંચ્યું ને હા. તો મારા છોકરા દવાની શીશી લાવ્યો. હા. બાપા ત્રણે પી લેવી ચાલો. ના ભાઈ ના, એવું કાંઈ ન કરાય. મેટ્રિકાર કરી કે મારી મમ્મી વહી ગઈ એમ કરતી હતી.
કેવું કાંઈ કે નહીં આવે મારી મમ્મી કે બાપા હાલો છે દવા પી જાવ કે ના બાપા ના. શાનો રહી ગયો શાનો રહી એ રાજકોટ વાળો કોઈ કાઠી દરબારનો ફોન આવ્યો જ નહીં. ગયો? એટલે એ કે એવું ન કરતા કે હું તમારે લાગવગ કરવું છે કે છેલ્લી મનસુખભાઈ લાગવગ કરવું છે. હા એટલે શાના કે મંત્રીભાઈ બોલે કાર કે ભલે બે મંત્રી કાર કરી આવી છે બીઓ માં જતી ભાઈ ભુવા છે ને હા ભુવા ઈ ભુવાનું આખું ભેદ અલગ છે સાહેબ. એટલે કાગળ આવ્યો ને એટલે મારા છોકરા વાંચી હું વાંચ મારો છોકરો વાંચે 10 મહિને લીધો ને એટલે હા એટલે કે મારી મમ્મી કે લગ્ન કરી દે કોર્ટમાં પછી હવે આપણે નથી જીવવું છે. ઈ લગ્ન ન કર્યા હોય એલા મેં કીધા ને કાંક ઈ કાંઈ ન કરે. અમને ખબર ન પડે ને ગામડાવાળાને. હા ઈ કાંઈ એનું હાલે નહીં ભાઈ. એ અત્યારે મારા કાગળ આવ્યું છે કેમ કે તમારે વર્ષો કરી નાખું એમાં. હા કાંઈ જરૂર નથી વોટ્સઅપ. એના ભાઈઓ બધા એના છોકરા બધા અમને 2-3 બાદ બીજા મારવા દોડ્યા હતા ત્યારે. કોને મારવા થયા હતા? મને એ તારી ઓવે કે પાઈ દીધું મારા ભાઈને માપાની છે. એટલે કોણ મારવા થયું? આ છોકરા બાપા છોકરા આ છોકરા બાપા છોકરા હા હું પછી બહાર વીએ વચ્ચે રખડું બાય હા અને વચ્ચે જ મેં યાફર લખાઈ દે યાફર નથી ખાલી એમને કેસ લીધો કે કેસ નથી યાફર લીધી ખાલી. હા એ તો જે નોકરી કાર્ડ થઈ જશે કે ધીમે જે જવા જોઈએ. ભુવા છે ને ભાઈ જો કબીર સાહેબે એની ખૂબ ટીકણી કરી પણ આ લોકો સમજતા નથી. અને મને કે ઘરવાળા તારા જાય છે ને તારા પૈસા ગયા છે જાઓ. ના પણ હવે શું છે કે આ પબ્લિક ભુવાની જ વાજે ચડી છે. માતાજીના ભુવા તેલમાં હાથ નાખવા તાવડેમાં હાથ નાખવા ને આવા ગલકા બટકાવા દાણા સોવા ને પછી ઉપાડી જાય. ભુવા સિનારવું કર્યા વગર નો રહીએ કેમ કે એને ઝાઝી બાયુનો પનારો હોય. હાન થાય તો તમે 200 થી 500 બાયુ જો તો એમાં એક તો એને ગમતી બાય આવે હાજી વાત એની પસંદ આવે એવી એક બાય આવે એટલે પછી એના દાણા જોર થી જોઈ. પછી એને કે તમારે છે ને તમે આવજો તમારી માં તો જાદુ કરી મૂક્યું છે ને તમારે તો અંગત વિધિ કરવી જોઈએ. કઈ આ જે પુરુષની વિધિ આવે ને મન મોજ કરવાની ઈ વિધિ એની પાસે બહાર પડાવે. હા સાચી વાત. અને મારે એક એક્સિડન્ટ થયું ને તો વરનો એક્સિડન્ટ થઈ ગયો એકદમ આવી ગયો નિયત કરી દીધી. એક્સિડન્ટ થાય એટલે હું ભુવાને ઘરે એક્સિડન્ટ ભુવાની બાયુ બીજે હારે વી ગયું એલા મારી પછી આવું શું હતું. કબીર સાહેબે ચોકી ના પાડી ભાઈ ઈ માર્ગ મારે નથી જોવા. કબીર કે ઈ માર્ગ મારે નથી જોવા. એલા ઈ માર્ગ જોઈને સંતો કે મારા મનખા જન્મ નથી ખોવા. કબીર કે મારે ઈ માર્ગ નથી જોવા. એક ભુવો ને બીજો ભુવો ભુવા 18 લાખ હુવા સાચી માતાની કઈ જેને ભાડ નો લીધી ને હારા ધૂણી મુવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. નાના ભુવે ભરાડીની વાયદે ચડ્યા એટલે અટણ આ દુનિયા છે ને ભાઈ જેની બાયુ ને સિનારવા શીખડાવવા હોય ઈ ભુવે પાસે જવા દે. મને ખબર નથી બધી બાયુ હારે આવું ન થાય. શું કામ કે બીજી બાયુ દેખાવડી ન હોય. દેખાવડી બાય હોય નમણી બાય હોય રૂપાળી હોય એને ગમતી હોય એટલે ઈનો જોહો તમે નાખત આકા જેવો હોય એને વાડામાં લઈ જઈને જોવો જોઈએ. એમાં અંગત વિધિ આવે એને ઉતાર કરવો પડે નકર તમારા ઘરમાં કોઈક મરી જા કેમ કે એનું શરીર સુખ માણવા માટે થઈને. ખબર ન પડે અપમાન જાય એટલે સમજી ગયા. બાકી તમે ઈ વાતમાં શું મજા ભલા માણસ એની ભાઈ ભલણ હામરી હોય પણ નમણી હોય અને એને ગમવી જોઈ. સાચી વાત. મૂળ એને ગમી એટલે તમારે માની લો કે આપણો જો હોરો કાઢ નાખીએ. હા એવું જ કીધું મારા છોકરા રોડ મને અમને કાંઈ મારા છોકરા છે 5 દિવસ ખાતા નથી સાહેબ. પણ તમે એક કામ કરો એમાં ચિંતામાં નહીં પડવાનું. ઈ બાઈ રહી ને ઈ કોઈ બાઈ જ ન કહેવાય. તમે સમજતા નથી. જેના બાળક જેને ઘરે નો વળગ્યા જેના દીકરા જેને ઘરે નો વળગ્યા ઈ ઓલો લઈ જનારો હું એને ગળે વરગવાનો એલા. હું કઈ મારા છોકરા બીજા બાપા તેમ કે હાલો મરી જવું. ના એવું કાંઈ ન કરાય મરવાનું. એવું લાગે તો હું આ તમારો ઓડિયો વાયરલ કરું છું આવશે પાછી બુંબુડા નાખે. અત્યારે ઈ ક્યાં રહીએ છે? સુરત છે સુરત ત્યાં કરે નથી તો સુરત છે. એના ફોટા બોટા ને એવું છે તમારી પાસે? આ ફોટા મારા છોકરા નથી આવેલા મેટ્રિક કાર્ડ ના ફોટા છે અમારે મારી ઘરવાળી ના ફોટા નથી? મારી પાસે છે ને 2 તાતા વોટ્સઅપ માં મોકલો પછી તમારા હારા નંબર મોકલો. ઈ કેના ભુવા છે તમારા સસરા? એ લઈ ગયો ને હાલ હું આપું નંબર મને એમ નહીં આવે. સાંભળો પેલા હું પૂછું ઈ બોલતા નથી. તમારા સસરાનું નામ શું છે? ગોવિંદભાઈ. હા એક મિનિટ ઉભા રહેજો. ગોવિંદભાઈ. ગોવિંદભાઈ આખું નામ? ગોવિંદભાઈ બાલાભાઈ. બાલાભાઈ. ઈ ક્યાં ગામના છે? નાના હુરકા. નાના સુરકા. નાના સુરકા.
નાના સુરકા. અને ઈ ક્યાં માતાજીના ભુવા છે? એ ભાઠી દાદાના ને ભાતીજી દાદાના. આને કાકા મને વાઢ મેં તો ઈ ભાતીજી દાદા. ભાતીજી દાદા અને કારકામાં. હા કારકામાં. ને કાર ભેરવ અને કાળ ભેરવ. ઓકે, એના નંબર બોલો જી. 9 4 9 4 2 8 2 8 2 3 2 3 0 6 0 6 11 2 4 6 8 ને 10. ઓકે, હાલો, હું હમણાં એને ફોન કરું છું. પછી મને તમે આ ફોટા મોકલો. તમારા દીકરા કેવડા કેવડા? એક છે મારે 13 વર્ષનો ને એક છે 14 વર્ષનો. ઓહો, 13 ને 14. ઓકે, કાંઈ વાંધો નહીં. હવે તમે મને તમારી ઘરવાળીનો ફોટો, પછી આ ભગાડી ગયો એનો ફોટો, ભુવાનો. ભુવાનો ફોટો ઓલામાં છે મેટ્રિક કાર્ડમાં, બીજો મારી પાસે નથી. હા, તો એ મેત્રી કરવામાં એમાં જ ફોટો પાડી નાખો. પછી બીજો છે ને ઈ ભુવાના ધૂણતા હોય એવા વિડિયા ને એની આઈડી બાઈડી છે કઈ? એ કાઢી નાખ્યું મારા ઘરના એ. એમ નથી કેતો, ઈ ઓલા ઇન્સ્ટાગ્રામ માં ફેસબુક માં ને એમાં એની આઈડી છે? ના ના એવું મને આવડતું નથી ને વાપરતો ઓછો. તમારો છોકરો કોઈ ત્યાં છે ને? દીકને મારે હું બહાર છું વાડીઓમાં. એટલે બીક છે ની છે તમને? એને એ લોકો ઘા કરી જાવ તો છે. બાઈ ઉપર ગયા માત્ર તો ઘા કરે. હા એ વહુમાં છે હમણાં 25 લાખ. તમારો તાલુકો કયો છે? મારે તાલુકો તાલુકો કયો છે? ઘોઘા. ઘોઘા પોલીસ સ્ટેશન માં એક અરજી આપી દો, તમને ભય હોય તો. ના ના વૈદ્ય મેં આપેલી છે તો કઈ કે તમને નહીં કે વચ્ચે જ મારું લાગે પોલીસ સ્ટેશન વર્તેજ. હા હા, તો ત્યાં સાહેબ ને મળી લેવાનું. પોલીસ ને હારે વાત કરશો ને, તમારી રજૂઆત કરો એટલે ધ્યાન દે. હો, હા વાંધો નથી. મારવા આવે ધમકી, એમને તમને ધમકી મારવા આવે, તમને મારવા આવે એવું કરે છે? નિયમ ની મને કે તારી હોય કે આમ કરી નાખ્યું કે ઈ કે તારે વર ને ખવડી એમ બાંધે. હે? હા કે તારે વર હોય ખવડી દીધું કે મારા વર ની કે એની એના લગ્ન થઈ ગયા? એના છોકરા છે લગ્ન કરે છે ઓલા 3 એના? હા. તો એને માતાજી સદબુદ્ધિ દીધી હું. અને ઓફિસમાં એને એક છોકરાનો 30,000 પગાર છે 3 નો. ઓહો. એક માસ્ટરમાં નોકરી કરે છે. સરકારી? હા નહીં પ્રાઇવેટ. હા, એના છોકરાનું નામ શું છે? એકલું નામ નામ તો ભૂલાઈ ગયું, પછી નામ આપું છું કયો તો. એની ઘરવાળી છે એ શું કામ કરે? ઈ વાડીએ ભાગ રાખો. ભાગ રાખતો આ ભાઈ માતાજીના ભુવેથી તમે શેતી નાલો. હું તો માનતો જ નથી. તમારો વિડીયો જોઉં જ નહીં. આ માતાજીના નામે ઓલે ને ભરમાવે બાયું ને, પછી એને ગમતી બાઈ હોય ને, હવે બૈરાઓનું હૃદય બીકણ હોય. હા હા. એટલે એને કે બેન આવું રીતે છે અને તમારે આ વિધિ કરવી જોઈએ, અને તમારે રાતે 11 વાગે સાનું મુનું કોઈને કીધા વગેરે આવવાનું છે. હા, એક દી રાતે હું સૂતો હતો ને 12 વાગે મારી ઓને કહ્યું ક્યાં જાત કે ક્યાંય ને, પછી હુઈ ગઈ. હા, એ તો એ વિધિ કરવા જતા હોય સમજ્યા, કેમ કે આમાં દેવગતિ વિધિ આવે અને રાતે એની પાસે જાય ને ત્યાં જ વિધિ પતાય. તમારો વિડીયો કે વિધિ વિધિ ન કરે ને કયો ભલે મરી જાય કોઈ દાણા મારા નો. એટલે અટાણે છે ને જેટલા ભુવા છે તમે યાદ કરજો, ઈ સિસોડામ નો આવી જાય મને યાદ કરજો, કેમ કે ભુવા છે ને બાયુ ના શોખીન હોય. હા, મારા છોકરા બીજા રહેતા નથી. કાંઈ વાંધો નહીં, થોડાક દેવું થાય, કેમ કે હજી માના લાયક છે અને હજી સગીર કહેવાય. શું કહેવાય? હા. હવે તમે તમારી વાત કરો છો, એને તો 3 જુવાન જોત મૂકીને બી ગયો હતી, એને એના ઘરે તો બી તો પડી જ છે. હા. આને ભુવા ભરાડી આવું કર્યા વગર નો રહે. તમને ચોખ્ખું અમે તો ભાઈ લગભગ મેં 1000 વિડીયોમાં કીધું હોય છે કે ભુવા બાયુના શોખીન હોય. ભુવા છે ને એને હારી રૂપાળી બાઈ એને ગમતી આવી એટલે ગઈ. એ જો છોકરા નામ આવી જાય ત્યાં તો આપી દઉં. ક્યાં છોકરાના? અલા ભુવાના છોકરાના. શું નામ છે એનું? એક નામ હું હરેશ હાર્દિક. હે? હાર્દિક નામ છે અને એક ધાર્મિક. હા. બીજું એક મહેશ. ઠીક. કાંઈ વાંધો નહીં. હવે એમાં શું છે, જેમાં એનો બિચારાનો શું વાક, આમાં શું છે, તેનો બાપ જ એવા ધંધા કરે. તમે જેટલા માતાજીના ભુવેના દાણા જોતા હોય
અને જેટલા જેની બાયુને સોવરાવા લઈને જવાના એ બધી ફેલ જવાની. જો અમુક બાયુ શું છે મીડિયમ વર્ગી હોય, બે દેખાવડી ન હોય. દેખાવડી ન હોય ને ઈ ઝપટમાં ન આવે. સાચી વાત છે. જે જેનો બાંધો સારો હોય, જે દેખાવડી હોય, જે તમને કહું એને ગંભીર હોય, દાણા જોતા જોતા એની સામું જોતો જાય, પછી એને બધું એનું આમ વ્યવસ્થિત એનો ચહેરો એનું બધું શરીર બાંધો ગમે ને એટલે પછી ચાલી ચાલીને ઝપટિયું નાખે, હાલ મારી દે વસન, આને પાડી દેવાની છે. તો કે હા મારી હાલ દીધું. હાલ તો મારી હું કઉ છું, આ કોઈને વાત કરવાની નથી મારી. અને જો આ વાત કોઈને ભાઈ કુટુંબમાં તારા ધણીને કહે એમ ન હો તો મારી વસંત આને રાતે એકલીને બોલાવવાની છે એમ કરીને બોલીને સંભળાવે. એટલે તો મારી હાલ જો આમાં મારી જાનનું જોખમ, એને ખબર હોય મારવા વાળા હોય તો રાતે એને વાંહી ગયા હોય એને ટાટિયા ભાંગી નાખે. એટલે એવું કે મારી કોઈને વાત નહીં કરું. એટલે કે બેન તમે એક કામ કરો, જો તમે કોઈને કયો એમ ન હો, અને આ વાત આ તો તમારી માથે જે કરી મૂક્યું છે ઈ તમારી જિંદગીમાં તમારી માથે કાંઈ ન થાય એમ હોય, અને બેન તમે કોઈને વાત ન કરો એમ હો તો આની વિધિ કરવી પડશે. પણ ઈ તમારે કોઈને વાત ન કરાય હો, તો હું કોઈને નહીં કહું. બેન હાચું કહેજો હો, આ તો મારી દેવની હારે વાત કરો છો, અને અહીંયા જો ખોટું બોલ્યા તો બાપ મારી મેલડી તમારે તમને કહું હોથડા કાઢ નાખો. બાપ આ તો હાલ મારી દે વચન એટલે દે. પછી કઈ કામ કરો બેન, તમે છે ને આજે થોડુંક ટ્રાફિક છે અને આજે જાજા માણસો છે એટલે તમે કામ કરજો, તમે આડે દી આવો એટલે કોઈ ન હોય તઈ. પછી સબથી નાખતા નાખતા એમ કે બેન હવે તમે એક કામ કરો, આ મારા મોબાઈલ નંબર છે, હવે આમાં તમે મને વોટ્સઅપ માંથી ફોન કરજો. એટલે વોટ્સઅપ માં ફોન કરે પછી કે બેન તમે એક કામ કરો, આમાં વિધિ આવશે, નકર કાં તમારો ધણી મરી જાય, કાં તમારો દીકરો મરી જાય, તમારા ઘરે વિઘન આવી છે, કેમ કે તમારી માં તો કરી મૂક્યું છે. આ જ્યાં લગન ઓના કાબુમાં ન થાય ને ઓલી આની હારે ચાલુ ન થાય ત્યાં લગન દાણા જોયા જોઈ. આ દુનિયામાં આવી બધી લોલમ લોલ હાલે છે. એટલે જેની બાયુને સિનારિયું બનાવ્યું હોય ઈના ભાઈડા આ દાણા જોવરાવા લઈ જાય. એક બે કેટરસમાં કામે જાતી હોય, હવે કેટરસમાં કામે જાય ત્યાં કણે પર પુરુષ હારે જ આના વ્યવહાર હોય. હવે એની બેટા શું થાય, એના ઘરે ખાવા ન આવે, આ તો ખાલી બાય ઈ બાય, બાકી તો પરબાર્યું જાય. કેટરસ વાળી છોકરી હારે લગ્ન કર્યા હોય ઈ ઘર બંધવું નહીં, લોઢાના સીણા થાય ભાઈ. દાદા પબ્લિક માં રખડી હોય, દાદા છોકરી હારે રખડવા જાતી હોય, પરબાર્યું ગેસ્ટ હાઉસ માં રખડતા હોય, એનું ઘર બંધાવવું ઈ કઠણ છે, લોટાના સીણા બાપુ. આ તો દાડી જાતી મારી હારી દાડી આવતી. હા ઈ દાડી આવતા બધું આવું થાય. આ તમને એક જીવનના વ્યવહાર આ કઉ છું, મને કઈ વાંધો નથી કોઈ યારે, સાચી વાત છે, સમજત ના કે. પણ આ જે બાબત કેવી છે કે ઈ બધા જે રેઢિયાર ઢોરની ઘોડે રાતની જે બાયુ રખડતી હોય એની કિંમત શું હોય ન હોય કાંઈ, તમે સમજ્યા? એટલે આમાં એની બાજી બગડે, પછી એનો ઘર પરિવાર બધાય, પછી એની વેલ્યુ ન હોય. કોઈ 5 માણા હોય છે જે કેટરસ માં જાતી હોય બાયુ, એને કઈ વ્યવહારશીલ ન હોય, એને કોઈ સમાજમાં હારે ન બેહાડે, ફલાણી ભાઈ બોલાવો ની ફલાણી ભાઈ, કેમ કે એને ખબર છે કે આ રેડિયો રખડતી કોઈ મોઢે કહે નહીં. આ બધા જીવન છે એવા છે ભાઈ, એમાં તમારી રીતે તમારા ઘરનું, તમારા પરિવારનું, તમારે જ્યાં લગ્ન ગુજરાત ન હલાવો અને તમારી બાયુને તમે જ્યાં ત્યાં કામ મોકલો, જેની તેને ત્યાં આ કામ કરાવવા મોકલો, બાપા દિશા આવી થાય. કામે રાજી એટલે જવા મળે ભુવાની હારી, ઈ ભુવાની હારે જ જાય. પછી તો ઈ સબસિડી નાખે ન્યા એને વિધિ ચાલુ રાખવાની હોય. એ ઘરે ને ઘરે જ રહેજે મારા ઘરના, હું જ જાતો બધે. આવું છે. હા એટલે પછી આવું થાય બાપા, એટલે એવું થયા કરે. હવે મને તમારા સસરા હારે હું વાત કરું છું, ઈ તમારા સસરા કહે તો આવી જાય ખરી પાછી? એ પણ એવું કઈ કોન્ટ્રાક્ટ નથી થતો. એમની તમારા હારા પાસે કઈ જોવરાવ્યો હતો કે આની પાસે જોવરાવતા હતા? એ આની પાંચ છે, એનો હારા મારા બાપા મારા હારા કહેતા જ નહીં કોઈ. તો આવડા આની પાસે જોવરાવતા? હા, અને પાછા મેળી મને મોર હાથી મૂકી દે, પાછા વાટી ન્યાય હાથ મેં કર્યો તો મારા હારે હમણે. હા હું કહું તું જોડો બંધ કરી દઉં, મેં એમ કીધું ને. મારા હારે જ્યાં વ્યાયામ થાય છે હાથ મેં આવ્યા. હું એવો છે કે ખોટા આમ ખાય છે કે હાથ મેં કહો છે, હાથ મને હાથ મેં કહ્યું, મેં હાથ મેં એને હાથ મેં કહ્યો. પછી હું બાજુ કામે સડી ગયો. નાનો જો ઘર ધોવાય છે. ઈ સુરતમાં કઈ જગ્યાએ રહે ખબર? ના કઈ એડ્રેસ જ નથી આપ્યું. ફાર્મમાં છે, ઇટાલિયાના ફાર્મમાં.
કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હવે એના ફોટા મોકલો, તમારી ઘરવાળીના ફોટા મોકલો, પછી તમારો ફોટો મોકલો ને ઓલો ઉપાડી ગયો ને એનો ફોટો મોકલો. એનો ફોટો ઓલા મેત્રી કાર્ડમાં છે સાહેબ. હા, એમાંથી મોકલો. એ હારું મોકલો હાલો. અને આ ઓડિયો તમારો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં, ભુવા ભરાડી અંધશ્રદ્ધાનો વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા મારે મંજૂરી છે ફૂલે ફૂલ. હાલો, તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો મોકલો અને ઉપાડી ગયો એનો ફોટો મોકલો. ગાયગામાં મોબાઈલ નંબરમાં તમારે ત્રણેયને ફોટા નાખો. અને વોટ્સઅપ આમાં તમે હાય કરી દીજો. મને તમને હાઈ કરવાનું વાર લાગે, તમને નથી આવડતું? નથી, હું અભણ છું એટલે જ તને હું બીજા પાસે કરાવવાનો છું. હાલો, હું તમારામાં હાઈ કરી મોકલું છું હવે તમારા નંબરમાંથી. એ હા હાલો હાલો. સપોર્ટ રાખો. એ હા. હાલો. હા. હાલો. હાલો. હા. હા, ગોવિંદભાઈ બોલો. હા બોલો બોલો. હા, હવે કીધું આપણે જોવડાવવા માટે ફોન કર્યો હતો. હા. તો થોડુંક જોવડાવવાનું હતું તો કેમ થાય? અરે આપણે બધું બંધ કર્યું હે? ને, બધું બંધ કરી દીધું. ઓળખો છો મને? ભલે જાણતા હોય કે ન હોય, હા. તો બધું બંધ કરી દીધું હવે. હાલો આવો. તમે મને ઓળખો છો પણ? હવે કાંઈ ખ્યાલ નથી હો, ભલે આપણે જાણતા હોય કે અગા હોય કે અજાણ્યા હોય. હા, નકર મેં કીધું હું છે કે મેં જોવડાવવા માટે એટલે રિંગ કરી. મારે હું કરવા કીધું. હે? હા ના ના. તો આની પહેલા જોવડાવ્યા તઈ તો જોતા હતા. એ બે અમે બે જણા આખું ઘર નહોતા આવ્યા. હમણે? હા, કેટલો ટાઈમ થયો? હમણાં મહિનો દી જેવું થયું. ના ના. હે? ન હોય ને. તમે ગોવિંદભાઈ બાલાભાઈ નાના સુરકાથી બોલો ને? હા હા. તમે ભાતીજીના ભુવા છો, મહાકાળી માતા. હા. તો પછી કેમ તમે ના પાડો? એ તો બરોબર એ પાકું છે, પણ મહિના દી પહેલે કોણ હવે મને ખ્યાલ બારું થાય છે એમ. તમે તો જોવાનું બંધ કરી દીધું? હા તો થઈ ગયા. હા, હવે આપણે સરદારજી દાદા કામ કરે એક વાત જુદી છે. હા. દાણા બાણા એ બધું આ સમયમાં કાંઈ કરાય નહીં. એવું થયું? હવે કામ કરે આપણે બાધા રાખે, કામ થઈ જાય તો દર્શન કરવા આવે એક વાત જુદી છે. હા. આવો ને ગમતા રે દાદાને આપણે પ્રાર્થના કરીએ કામ થાય. તો હું તમે આ પાડો તો થાય કેમ નામ? તમે કહો છો બંધ કરી દીધું તો અહીંયા હું પ્રાર્થના આવી? એટલે ભલે દાણા બાળાની વાત નહીં. હા. અરે એમ નામ થઈ જ જાય, આપણો ભરોસો હોય થઈ જ જાય. એમાં હું છે, મારે બાઈ વહી ગઈ. હે? મારે બાઈ વહી ગઈ છે એટલે કીધું તો પાછી લઈ આવો ને. હા. તો એટલે એના માટે આ બધી અંગત વાત હોય ને, નકર પછી શું છે ખાલી અટાણ રેકોર્ડિંગ વાળા ફોન થઈ ગયા. શું થઈ ગયું? નહીં વાતો જ નહીં. એટલે આપણે કદાચ આપણે એમાં ઓલું જ નથી ભાઈ. એમની તો પાછી વહી આવે એમ હોય ને તો આપણે આરદા કરીએ. નહીં કાંઈ નહીં, ધંધા જ નહીં. જાય તો એના ભાઈ, આવે તો એના ભાઈ. એ બધું ભાગ્યમાંથી છોડી દેવું તો પછી મારે શેનું જોવડાવવાનું એમ કહું છું. આ ભાગ્યમાં હતું એ તો બન્યું છે. હવે તમારે આપણે દેવથી કાંઈ જો પાછી આવે એમ હોય એ કરવાની વાત છે. નહીં એ આપણે કાંઈ અસર નથી આમાં. કેમ? નહીં તો મારે શું કરવાનું? તમારે તમને મોજ પડે એ તમતારે. તમે ગોવિંદભાઈ આપણે કે આમાં કોઈ દાણા જોવા પહેલેથી રસ નથી. પણ આપણે આરદા કરીએ, ક્યાં ઉભા રહીને આરદા કરી તો આપણું પતા એમ કહું. એમ નહીં, મનોમન આપણે માનતા રખાય ભાઈ તમારું કામ થાય દર્શન કરવા નક્કી થયું. આપણે પહેલેથી જ એમાં રસ નથી ભાઈ. આ બીજા ભુવાને મારું બધું અલગ છે આખું. એવું છે? હા. એમને તમારે ત્યાં તો બધા માણસો તો આપણે આવે જ છે બધા, એ બધા કરી તો સી જ કામ પડતો ત્યાં બધાને આરદા કરવા, બધા ત્યાં આરદા કરતા આવતા છે. આ બધા માનતા કરે ને જો કામ થાય થયું નક્કી થયું. શેની માનતા કરવા? માનતા હા તો હું માનતા કરું, આપણે શેની માનતા કરી મેળવ? તમને મોજ પડે. આપણે મોજ એટલે પછી શેની માનતા નહીં કરે? એ વાત જ આપણે વાત જ નથી કરતા કોઈને માનતા રાખો કામ માનતા રાખો. તો ભાઈ શું કરવાનું? કાંઈ નહીં. ઠીક છે. હવે હું એમ કહેતો હતો ગોવિંદભાઈ કે ઠીક છે આપણે બધું ભાઈ હાલો હા આપણે મહેનત કરવાની છે. આપણે એટલે મહેનત કરી પણ આપણે તો મારી સામે જો ધૂપ ધુવાડા કરી, પગે લાગી, તમે કયો એ મહેનત કરી. આ બીજું કોઈ વસ્તુ આગળ હાલવાની જરૂર જ નથી.
અને આપણે મહેનત કરવાની છે. તો પછી માનતા રાખવાથી તો પછી મહેનત કરવાનું તો બે ધારી તલવાર રકાલો તમે, કાં કે મહેનત કરવાની કાં કે આસ્થા રાખવાની. એટલે એક વસ્તુ ગયો તો આમાં શું છે, જે માણસ દુખી હોય ઈ તમારી પાસે આવે, દુઃખ વગેરે તમારી પાસે બાકી તમે આદિ લગ્ન કા ફોન કર્યો કઈ? મહેનત કરવાની વાત આપણે આ મજૂરીની વાત કરો. હું આ તને વાત કહી છે માતાજી માતા આસ્થાની ધર્મની, કેમ કે બાઈ ભાગી ગઈ છે એમ કહું છું. એ તમે ગમે એ વ્યવસ્થા કરો, એમાં માને શું છે. હવે તમે જો તમે ભૂવા છો, મેં તમે ફોન કર્યો તો મારો બાપો એ ઘરે બેઠા છે. આ તો એ કરાય ને પણ મારો બાપો નથી, કોઈ ભૂવા નથી, એટલે મારે એની પાસે હું શું કરું? નહીં એ વાત જ નહીં, આપણે એમાં રસ જ નથી. હવે હું એમ કહું, ચાલો એ વાત કાપી નાખો. હવે બીજું હું એક તમને એ વાત કરું કે બોલા વિઠ્ઠલભાઈ રામજીભાઈ ચૌહાણ તમારે જમાય છે ને, તમારી દીકરીનું નામ કૈલાસબેન, ઈ આ બોલો કઈક ભૂવો લઈને વે ગયા હતા એના બારામાં મેં પાછું તો ઈ એક મેં કીધું આપણે તો એનું કઈ સેટિંગ થાય એમ છે પાછી આવે એવું તમારી દીકરી? નહીં આપણે હવના ભાગની વાત એમ નહીં, પણ હવે તમે મારી ઘરના હોય કે બહારના હોય મારી ઈ વાત સમજાઈ ગઈ. પણ હું એમ કઉ છું કે તમે આટણ સુધીમાં એટલે કેટલાયના દુઃખ તો ભાંગ્યા જ છે તમારે બે. નહીં વાત જ નહીં, આમાં કોઈ કહેતો આવે તમે તાર સાબિત કરી બતાવવાનું. તમારે જમાઈ ની હારે મારે વાત થઈ હતી, કોની હારે? હા વિઠ્ઠલભાઈ. અમારો જમાઈ છે ને એ આમે બોલે ને આમે બોલે ને, કદાચ મારી દીકરી હોય કે ઘરના હોય આપણને એમાં રસ જ નથી, ભાગી ગયા હોય એમાં. તમને ઓલો ભૂવો લઈ ગયો ને તમારી દીકરીને, તો ભૂવો જ લઈ ગયો છે. ભૂવો લઈ ગયો કે ચાલુ માણા લઈ ગયો, આપણને એમાં રસ જ નથી એના કર્યા ભોગવવાના. ભાઈ ઈ તો આપણે સમજી ગયા, જો ઈ આવું બનાવ મારા કર્યા આમ જો હાલો મનસુખભાઈ ઓળખી ગયા તમે? હા એટલે સરખી વાત નથી કરતા, કયું ના તમે મને ગલત તલે ચડાવો છો. હાલો હા આમાં જિંદગી બગડી ગઈ. તમે એમ તોય કહેતા નથી હું ઓળખું છું એટલે હું આલા બાલા કરું. તમારા વિડિયા બહુ મજા આવે એમાં. અરે જિંદગી બગડી ગઈ મારી. આમાં મારા કોઈ પણ તમે કહો છો તમે અંગત હો ગગા હો છે, પણ તમે કેટલું બધું આમાં હાથા ખોટું બોલો. તો મેં તમને પેલા કીધું કે તમારી વાત ઉપરથી તમે મને ઓળખી ગયા છો. હાલો હા આમાં નંબર નથી પણ મને અવાજમાં ખ્યાલ આવી ગયો. મેં પહેલી જ વાર ફોન કર્યો, મેં તમને કીધું તમે મને ઓળખો છો, એટલે તમે કીધું ના ઓળખતો નથી, પણ તમે પછી છે ને તઈ વાત ન કરી, પણ તમે મને ઓળખી ગયા તા તઈ જ. હાલો હા તમે મને તઈ જ ઓળખી ગયા તા એમ. તમારો અવાજ ઓળખી ગયો. હા એમ કહું છું એટલે એમ કે હાલો હા તમારો વિડીયો કોક જ જો બાકી રહ્યો નકર મજા આવે જોવાની. એમ નહીં તો સાંભળવાની. મારી વાત સાંભળો, હવે તમને આપણે હાલો ને હવે એ વાત આવવા દે. હાલો ભૂવા હાલો હા તમે જાણી કે બધી અંધશ્રદ્ધા છે. ઈ વાત સાચી, ઈ તો તમે સમજી ગયા છો. ઈ તો અટાણ ભલે લગભગ ભૂવા રહ્યા ને આ સિસોડામાં આવ્યા પછી બધા એમ જ કહે છે કે આ બધું અંધશ્રદ્ધા છે, પણ મારો દીકરો મારી વાત કઈ બહુ. હવે હું એમ કઉ છું કે તમારી દીકરીનો ઓલો ભૂવો ઉપાડી ગયો છે, એને થોડુંક તમારાથી જો સમજતી હોય તો તમારી દીકરીને તમે સમજાવો. આ નાના છોકરા છે અને એ તમે સમજાવો. મારી વાત સાંભળો મનસુખભાઈ, હવે આમાં તો અત્યારે તો જો ગમે એમ કહો તો કોઈ કોઈનું માને એમ નહીં. એમ વાત નથી. તમે બતાવો આજે તમારી દીકરી છે, તમારા ઘરના કોઈ યારે વાતચીત કરતા હોય અને એને તમે કહો કે તારા નાના છોકરા છે અને આ ભૂવામાં હવે અમારે મારે સાંભળો ફોન જ નથી આવ્યો. પણ તો કઈક તમે થોડીક ટ્રાય કરો, કેમ કે ઓલા છોકરા સામું જો આ એનો ઘરવાળો ઠીક, પણ નાના નાના જે છોકરા છે બહાર મારી વાત સાંભળો, આપણે સરનામા વિના કેમ કરવું? ઓલો ભૂવો તમે એટલે તમે ભૂવા ભરાડીની ના શું કામ પાડી છે કે ભાઈ તમે હવે ઓલો દાણા જોતો છો તો બાઈ લઈને જઈ ગયો, લ્યો શું કરવું? એના હેઠળ 3 છોકરા જુવાન છે, આ લઈ ગયો એના. હવે એ તો એને જોવાનું હોય ને ભાઈ. તમે દાણા જોવડાવા એટલે અટાણે તો શું કર્યું? અટાણે આના ઘરે ઘા કર્યો શું કર્યું? ભાઈ તો એ થાય ને અમારે. હાલો અમારે દીકરી છે ને તો એને શું કર્યું? હાલો આપડે લાસાર થઈ ગયા ને. વાત એ સાચી છે, પણ મતલબ હું કઉ છું એમને ઉપાડી ગયો તો વાંધો હાલો, પ્રેમ કર્યો તો વાંધો નથી, પણ દેવના નામે, માતાજીના નામે, તમે ભગવાનના નામે, દેવગતિના નામે કોકને પ્રેમ કરીને ઓને ફસાવી દેવી, એને બીવડાવી અને એને ડર બતાવો, નકર તારો છોકરો મરી જાય ને તારી છોકરી બીમાર પડી જાય, તું મારા તાબે થા. આ વાત વ્યાજબી નથી એમ કહું. હાલો આ બધા છે ને પાછા ભોળવાઈ ગયા એવા માણસો છે. તમે જો ભાઈ આટાણા દેવગતિ નકર કોઈ કેમ કઈ થાય એમ છે અત્યારે. વાત સાચો ભાઈ. આટાણે તમે જે આગળ મને જ આગળ તમે કીધું, તમે મને આગળ કીધું તમે ભરોસો રાખો.
જીવડાવે એટલે છે ને માણસ હેરાન થાય, નકર જીવો અત્યારે કાંઈ છે નહીં. આમ કઈ જીવડાવવાની વાત તમે મતલબ દેવ ગતિ એક એવું સાધન છે, જો માતાજી પાસે બધી પાસે હથિયાર છે, તમે બધી માતાજીના ફોટા જોઈ લ્યો, બધી દેવી પાસે તલવાર, કુવાડી, હથોડા, આ બધા હથિયારો રાખ્યા છે, 10 હાથ રાખ્યા છે. હવે ઈ જો માતાજીને કા ભય હોય મરી જવાની, કા મને કોક માર નાખે, તો તમારા હથિયાર છે. હા બરોબર. નકર તમારા હથિયાર શું જોઈએ? હાલો મને કહો જી. હા એટલે તમે જેટલા દેવ છે બધે હથિયાર રાખ્યા, અઢાર ખાલી શરીર લઈને નીકળો એટલે હમણાં તમારી માં કેસ થાય. હા કેસ થાય. તમે આવી રીતે જેટલા માતાજીઓ જેટલા હથિયાર રાખ્યા છે દેવે, એ બધા હથિયાર લઈને રોડ માંથી નીકળો એટલે પોલીસ તમે જાહેરનામાનો ભંગ કરીને ફિટ કરી દે. અને હાસા માતાજી ઘણો વીર છે. તમે ઈ બધું અહીંયા હાલતું હતું, અટાણે માતાજી કારિકામાનું નામ લઈને તલવાર ને કુવાડી ને બંદૂક ને એવું બાંધીને હમણાં રોડ માં નીકળો છે ને હમણાં જેલ ભેગો કરે છે કે નહીં? નીકળો હાલે નહીં ભાઈ. એટલે વાત ઈ છે, ઈ બધું ફોટામાં પોવાય. આતે નથી માનતા આપણે બહુ શબ્દ. ભગવાન હનુમાનજી પાસે ગઈડા છે. હા ગઈડા કોકને મારવા રાખી, પોતાના રક્ષણ માટે થઈ. હા જેટલા દેવ દેવતા થઈ ગયા ઈ બધાએ પાસે હથિયાર રાખ્યા છે. એકય દેવતાનો ફોટો હથિયાર વગરનો નથી. બધા પાસે પોતાની સલામતી માટે હથિયાર રાખવા પડે. હું કામ આપણે કોક મારી નાખીએ, જો તમારામાં તત્વ કે મંત્ર બાણ હોય તો હથિયારની જરૂર ક્યાં રહી? નહીં. હથિયાર તો એના હવે તમે મારે તો જો બ્રહ્માસ્ત્ર ફેંકો ને શબ્દ બ્રહ્માસ્ત્ર હોય તો તમે શબ્દ બોલો એટલે એનો નાશ થઈ જાય. હા બરોબર છે. જો તમે મૂઠસોટ દેવપા હોય, મૂઠસોટ ને મંતર મારવાથી કોઈ માણસનો નાશ થઈ જતો હોય તો હથિયારની જરૂર ક્યાં પડી? બધું રાખવાની જરૂર ક્યાં આવે? આ વાત છે. નથી સોટ નાખીને મારી માથે મૂઠ નાખીને મારી માથે કરી મૂક્યું છે. જેટલા દેવી દેવસ્થાન છે ઈ બધાય પાસે હથિયારો છે. ઈ બધાને હથિયારો કા પોતાના અંગ રક્ષક માટે રાખવા પડે, કા આપણે કોક મારી નાખે, કા ઈ હથિયાર કોકને મારવામાં કાઈ લાગે. હાલો. હા તમને ખબર છે વસરાજ દાદાનું તમે ઘણી જ્ઞાન આપણે સાંભળ્યું તમારા મોઢે. હા વાસલા દાદાનું તમારી વાત ઘણી દાણ આપણે સાંભળેલી છે વિડીયોમાં. પણ ઈ વાત તમને હું કહું છું, ઈ વાત છે ને ઈ ધર્મની છે. ઈ વાત છે ઈ જો મુરદાસે કટારી કીધી એટલે ઈ કટારી આ તલવાર વાળી નહીં, એ અલગ છે આખું. ઈ શબ્દ કટારી કીધી. જીવણ બાપાએ કટારી કીધી, શબ્દ કટારી કીધી. તમે સમજી ગયા? એને બધી કટારીઓ મારી પણ કઈ શબ્દ કટારી, આ કટારી નહીં. આ તો જો ભાઈ તમને ઢૂંઢતા કોઈ રૂપારી બાઈ હોય ને એને ફસાવી દેવી, એને પ્રેમમાં નાખી દેવી, એને વિશ્વાસ કરવો, આ બધી અંધશ્રદ્ધા છે. પણ તમે આપણે એ જાદુ હાલે ને નથી હાલતું. ઠીક છે, હવે જે હોય કાંઈ વાંધો નહીં. હવે મારા માનવા પ્રમાણે તમારાથી થાય તો આનું સમાધાન કરીને એમને તમારી દીકરી પાછી આવે એવું માટે તમને રિંગ કરી હતી. કાંઈ વાંધો નહીં, જે હોય. મનસુખભાઈ, હા હવે મારી સાંભળો, મારી દીકરી હોય કે ગમે આમાં આપણે તો આમાં ટૂંકા પડી ગયા. હાવ મારું એમ કહેવાનું ભલે જે કોઈને પ્રેમ હોય પણ અત્યારે બાળકો તો પેલા એને પ્રેમ કરવો તો પછી આ છોકરા જણાય નહીં ન કરે એ તો હું એમને જાણી. આજે બાળકો એનો પરિવાર હેરાન છે ભાઈ. જો એ રૂપારેન પ્રેમ કરવાથી કઈ એનાથી તમે કોઈ હારા નથી કહેવાના. પૈસાદારનો પ્રેમ કરો એ પ્રેમ નથી, રૂપિયા વાળાને પ્રેમ કરો એ પ્રેમ નથી, બંગલા ગાડીઓ મોહી અને પ્રેમ કરો એ પ્રેમ નથી. તમે તમારા બાળકોને પ્રેમ કરો, તમે તમારા પરિવારને પ્રેમ કરો. કેમ કે તમે જણ્યા છે ઈ તમારા નો થયા તો બીજાને તમે કેવી રીતે તમારા કરી શકો? હાલો. હા આ તમે આપણે વાત થઈ કે ભાઈ આ બધું ભૂવા આમ કરી નાખે આમ કરી નાખે, તો આપણે તો એટલું કરી જાય ભાઈ આમ નકર શંકા પડતી હોય તો આપણે બધી વહેલી વ્યવસ્થા કરાય. ત્યાં પોલીસ સ્ટેશન છે જ ને આમ થાય. સમજતા નથી આમાં પોલીસ સ્ટેશન કામ ન કરે. કેમ કે આ તમને એક ધર્મ થકી ડરાવવાની વાત છે. તમને ભૂવા ભરણી એક દેવના નામે ડરાવી પછી તો એને પ્રેમ થઈ જાય, પછી માતાજીની જરૂર નથી. દર બે આવી જાય દર. પેલા દાણા જોઉં ને ત્યાં તમારે વિશ્વા બેહાડવાનો, પછી તો તમારે તાબે થઈ ગઈ હોય, પછી તો ઈ જે કે એમ કરે. મારા પછી એમ થાય. આ મુદ્દો તો ખાલી પેલી ગ્રીલ નાખીને એમાં જ માતાજીની જરૂર ન પડે. પછી ગ્રીલ નાખી દીધા એ માછલી હાથમાં આવી ગઈ, પછી ગ્રીલ ની જરૂર નથી, પછી ભાગવાની જરૂર. આ વાત છે. કોઈ પણ સ્ત્રી હોય એ હૃદયથી ભોળી હોય છે, પણ એનો માણસો ઉપયોગ ધર્મ થકી કરવામાં આવે છે.
બસ સાચું. માતાજી થકી, ધર્મ થકી, આસ્થા થકી, વિશ્વાસ થકી, આસ્થા રાખો, વિશ્વાસ રાખો, તમે અહીંયા આવો, દર્શન કરો, તમારું સારું થઈ જાય. એટલે દર્શન તો તમે ઘરે બેઠા બેઠા કરો છો ભાઈ. હા. જેટલા ભગવાનના દર્શન કરવા તમારા ઘરે તમે ન કરી શકો? હલો. હા, તમારો વિડીયો કોક જ બાકી હોય તો મારા ખ્યાલમાં. કાંઈ વાંધો નહીં દાદા. આપણે કોઈ યારે અમારો રાગ દ્વેષથી ફોન નથી કર્યો. અમે તો એના માટે કર્યો છે, જો કદાચ તમારા વાતચીત થતી હોય તો તમારી દીકરી પાછું એને અપાવડાવો એવી અમારી વિનંતી હતી, એના માટે ફોન કર્યો. હવે તમારા વિડીયો મારે કોક જ હોય એવો છે કે કોક બાકી રહી ગયો, બાકી આવે મજા. વાત સાચી છે, પણ કોઈ નથી સુધરતા, તોય આવડા દાણા જોરવા જાય છે ને ભુવેના હાથમાં બાયું આવે છે. લ્યો તમે શું કરો? કાંઈ નહીં, હું કાંઈ ન થાય ભાઈ. એટલે કાંઈ વાંધો નહીં દાદા, હાલો પછી મળી આવો. અને આમાં તો એના મનોબળ નબળા પર દર બેસી જાય. હે? એના મનોબળ નબળા પડે ને આમાં મને દર બેસી જાય. કઈ એવું તો ગમે એવો ભૂ હોય તો કાંઈ કોઈથી થતું નહીં. અમે હમતા નથી બાપા, ઈ ભુવા કીધે પડી જાય તમે હમતા, તમને ડર બેડો આવે કે તને જો કોઈને કહેવાનું નથી, આની વિધિ કરવી જોઈએ. હવે ઈ વિધિ કરવા રાતની બાયું જાય, ઈ વિધિઓ કરવા એકલ્યું જાય, ઈ વિધિઓ કરવા એને ઘરવાળાને અંધારામ રાખે, તાન્યું મુન્યું ફોન કરે, મને ભુવાજી આમ થયું છે, ઈ બધા સિનારવા છે ભાઈ. બસ બસ એ છે. તમે સમજો છો? પ્રેમ છે એના નામે કઈ લેવા દેવા નથી, પણ દેવના નામે કરવાનું છે. મારી બોજો પર આ જેટલા કસાઈ વાળામાં બોકડા કપાય છે. હા બસ ઈ જ છે ને. પણ મેલડીના નામે કાપો ઈ ગુનો છે. તમે મુદ્દો સમજ્યા? હા એના નામ ઉપર પાપ થાય છે ને. ગૌતર્માના નામે કોકડો કાપો ઈ પાપ છે, કેમ કે તમે દેવીઓના નામે જનાવરો ચડાવો છો, એટલે તમે હિન્દુ ધર્મને કલંક લગાડો છો. તમારા ધર્મમાં આવું લખ્યું છે. પણ એ ધર્મશાસ્ત્રમાં એવું ક્યાં કોઈ લખેલું છે? આ બધી કેવું છે, દેવી શક્તિના નામે બોકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કુકડા ચડાવવાના, દેવી શક્તિના નામે કોકની બાઈ ફસાવવાની, દેવી શક્તિના નામે જોવાના, દેવી શક્તિના નામે તાંત્રિક વિધિ કરવાની, એને માથેથી ઉતાર કરવાના, એને શું માનો છો? હા બરોબર. એ વાત છે કે તમે જો ભાઈ ભક્તિ છે એ તમારી છે, ભક્તિ પોતે પોતાની રીતે કરી શકે છે. ભક્તિ કરવામાં કોઈ ભુવાની જરૂર નથી. નહીં. કોઈ દેવીની ભક્તિ કરવી તમે તમારા હાથે કરી શકો છો, પણ તમે ભુવાના તાબે થશો પછી ઓઈલો એનો અંગત લાભ લે છે. હા શું છે? ખમા, હું તારી મેલડી બોલું હો, આ કોઈ વાત ન કરતી. ખમા બાપ ખમા, હે ઊંઘો, મારા ભાછેલા ભોંયે નો પડે, બેલડાના દીકરા દઉં અને હું બેલડાનું ફલાણું કરી દઉં. એટલે બેલડાના દીકરા બાયું ના આવે જ છે. નથી જોવા જતા એને બેલડાના દીકરા થાય. તમારા આ નંબર તમારો છે? હા આ ઘણી દાડા તમારો મોબાઈલ નંબર આવે છે? હા આવે છે, પણ આ સ્વીચ ઓફ હોય બાપા. આ તો તમે ફોન કર્યો એટલે ખોલ્યો. મજા આવે ભાઈ આપણે. હું કાંઈ વાંધો નહીં. હવે આ થોડુંક આમાં ધ્યાન દેજો, તમારાથી જેટલું થાય એટલું સારું કરાવો. આમાં તો જાણવા મળે ને આપણને ઉતારવા મળે કાંઈ. કાંઈ વાંધો નહીં. હાલો મળ્યા પછી. ચોક્કસ.